જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો તમે બધા? વરસાદ આવે કે ના આવે પણ ચોમાસું આવતા તો દરેક ગુજરાતીના ઘરમાં આ વસ્તુ તો બને જ છે અને તે છે બટાકા વડા. પણ આજે આપણે અલગ પ્રકારના બટાકા વડા બનાવવાના છીએ અને તે છે મુંબઈના પ્રખ્યાત આલુ વડા. અને આવી રીતના જો આનો માવો તૈયાર કરશો તો બટાકા વડા બનશે એકદમ જ ચટાકેદાર. અને હા, બેટર બનાવતા પણ ખાસ ધ્યાન રાખશું જેથી કરીને બટાકા વડા જરા પણ તેલ નહીં પીવે અને તેનું પણ જરા પણ ચવડ ન બનતા એકદમ જ સોફ્ટ અને પાતળું બનશે. અને આવી જ અવનવી રેસીપીઓ માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને રેસીપીને આખી અંત સુધી જોજો, કેમ કે બધી જ ટિપ્સ અને ટ્રિક્સ પણ શેર કરીશ કે જેનાથી આપણા પણ બટાકા વડા બનશે એકદમ જ મુંબઈ સ્ટાઇલ, એકદમ મસાલેદાર અને ચટપટા. તેના માટે મેં 8 થી 9 મીડિયમ સાઇઝના બટાકાને બાફવા મૂકી દીધેલા છે. હવે સૌથી પહેલી ટીપ એ જ છે કે બટાકા બાફ્યા પછી આપણે એનું સ્ટફિંગ તૈયાર કરીએ એની પહેલા બટાકા એકદમ જ ઠંડા કરવાના છે આપણે. અને જો તમારી પાસે સમય ઓછો હોય તો આવી રીતે તમે ફ્રીઝરમાં 10 થી 15 મિનિટ માટે પણ બટાકાને મૂકી શકો છો. હવે આ બટાકા વડામાં એક સ્પેશિયલ પેસ્ટ તૈયાર કરવામાં આવે છે કે જેનાથી જ આ બટાકા વડાનો એકદમ જ સરસ ચટપટો ટેસ્ટ આવે છે. તેના માટે 4 થી 5 મોટા મરચાં લીધેલા છે. આ તીખા મરચાં છે કેમ કે આ બટાકા વડામાં તીખાશ મરચાંથી જ આવવાની છે, આપણે લાલ મરચું નથી ઉમેરવાનું. અને 2 મોટા કટકા આ રીતના આદુના ઉમેરશું. તો આ બધી વસ્તુને આપણે મિક્સર જારમાં લઈ લેવાની છે. હવે આમાં એડ કરશું થોડી કોથમીર એટલે કે લીલા ધાણા, આને પણ મોટા કાપીને નાખી દઈશું. હવે એડ કરશું થોડા પુદીનાના પાન. હવે થોડાક જ નાખવાના છે, વધારે નહીં તો એનો ટેસ્ટ વધારે આવશે. ફુદીનો જરૂરથી નાખજો, આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. હવે થોડા મીઠા લીમડાના પાંદડા નાખ્યા છે. તો આ પેસ્ટ બનાવવામાં જે વસ્તુ આપણે ઉમેરી છે તે બધી જ તમે નાખજો. હવે અહીંયા આ 2 એકદમ તીખા મરચાં પણ મેં ઉમેર્યા છે કેમ કે મેં તમને જેમ કીધું તેમ આપણે આ પેસ્ટથી જ તીખાશ આવવાની છે. હવે આ બધી વસ્તુને સરખી રીતે પીસી લઈશું. આમાં પાણી બિલકુલ નથી ઉમેરવાનું ને આ રીતે થોડી દરદરી રહેશે તો ચાલશે. હવે માવો તૈયાર કરી લઈએ કેમ કે બટાકા પણ ઠંડા થઈ ગયા છે. હવે તેને આપણે મેશ કરી લેશું આ રીતના. હવે આપણે જે પેસ્ટ તૈયાર કરી છે એને આપણે ડાયરેક્ટ નથી નાખવાની, આ રીતે આપણે વઘાર કરીશું અને પછી જ નાખશું. તો 2 ચમચી મેં તેલ લીધું છે, એમાં 1 ચમચી રાઈ, અડધી ચમચી જીરું અને 2 ચમચી અડદની દાળ નાખી છે. વઘાર આવ્યા પછી આપણે આ અડદની દાળને અડધી મિનિટ માટે શેકાવા દઈશું અને હવે આ જે પેસ્ટ તૈયાર કરી છે તે આમાં નાખી દઈશું અને આને પણ આપણે 1 મિનિટ માટે સાતળવાની છે. પેસ્ટ ઉમેર્યા પછી 1 મિનિટ માટે આ રીતના આપણે એને મિક્સ કરતા રહીશું. હવે આમાં થોડી હિંગ નાખી છે, જો તમે ખાતા હો, ટેસ્ટ ભાવતો હોય તો જરૂરથી નાખજો. બસ હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. આ બરાબર સંતળાઈ ગયું છે અને હવે જે આ બટાકાનો માવો છે તેમાં નાખી દઈશું. હવે બસ આમાં બીજા કોઈ જ મસાલા નથી ઉમેરવાના, ખાલી મીઠું નાખશું સ્વાદ અનુસાર અને ઉપરથી લીંબુ પણ ઉમેરી દઈશું. આ મુંબઈ સ્ટાઇલ વડામાં તો ખાંડ નથી ઉમેરાતી, પણ જો તમારે નાખવી હોય તો તમે આમાં ઉમેરી શકો છો અને અડધા લીંબુનો રસ આમાં મેં ઉમેર્યો છે. અને આવી રીતે વઘાર ઉપરથી ઉમેરવાનો બીજો એ ફાયદો છે કે આપણું જે આ સ્ટફિંગ છે એ જરા પણ ચીકણું નહીં બને. નહીં તો ઘણી વખત આ રીતના કોઈ બી સ્ટફિંગ હોય એ ચીકાશવાળું બને છે. હવે થોડાક ધાણા ઉમેરશું અને બસ હળવા હાથે બધું મિક્સ કરી લેશું અને પછી આપણે આના ગોળા તૈયાર કરી લઈશું. અને જુઓ, તેલ પણ હાથમાં નથી લગાવ્યું તો પણ આ બિલકુલ બી હાથમાં નથી ચોંટ્યા. તો આ રીતના બધા ગોળા તૈયાર કરી લઈશું. તો આપણે જે બટાકા બાફ્યા એમાંથી આટલા જે બટાકાવડાના ગોળા તૈયાર થયા છે. હવે એકદમ જ પરફેક્ટ ખીરું બનાવી લઈએ અને તે પણ બધી ટિપ્સ સાથે. તો 2 કપ બેસનમાં ઉમેરશું સ્વાદ અનુસાર મીઠું અને 1 ચપટી હળદર. હવે આ બેટર બનાવવા માટેની પહેલી ટીપ કે આ જે બેસન છે એ ચાળીને જ લેવાનો છે અને સૌથી પહેલાં આપણે બધી વસ્તુને સરખી રીતે મિક્સ કરી લઈશું અને પછી થોડું કરીને આપણે આમાં પાણી ઉમેરશું. બેટરને આપણે પતલું નથી કરવાનું
અને તમને જો બતાવું તો આ રીતની ફ્લોઈંગ કન્સિસ્ટન્સી હોવી જોઈએ અને ચમચાને પાછળ આવી રીતે એ સરખી રીતે કોટ કરતું હોવું જોઈએ. એનો મતલબ છે કે આપણું બેટર એકદમ બરાબર છે. હવે પડને એકદમ સોફ્ટ બનાવવા ચપટી ખાવાનો સોડા ઉમેરશું, બેકિંગ સોડા ઉમેરશું અને એક્ટિવેટ કરવા 1 ચમચી પાણી નાખી દઈશું અને આ રીતના બેટરને એક જ દિશામાં 1 કે 2 મિનિટ માટે ફેટવાનું છે. હવે આને સરખી રીતે ફેટવાથી આમાં હવાના કણ ઉમેરાશે અને એટલે આપણું બેટર એકદમ જ લાઇટ બનશે અને બહારનું પડ એકદમ જ સોફ્ટ. તમે જોઈ શકો છો એકદમ ફૂલાઈ ગયું છે. હવે બટાકાના ગોળાને આમાં ઉમેરશું અને ચમચીની મદદથી આને ચારે તરફથી કોટ કરી લઈશું અને આ રીતના વધારાનું બેટર કાઢી નાખશું અને પછી આપણે એને તેલમાં એડ કરીશું. હવે તેલ ગરમ થઈ ગયું છે અને બેટરને આમાં ઉમેરતા આ તરત જ ઉપર આવી જાય છે એટલે ફ્લેમને એકદમ ધીમી કરવાની છે અને બસ અડધા મિનિટ પછી આ રીતના આપણે બટાકા વડાને નિતારીને અંદર નાખવાના છે. તો આ રીતના ચમચીથી તમે નાખશો તો મમરી પણ નહીં પડે અને આ રીતના એકદમ જ ગોળ બધા બટાકા વડા સરસ તૈયાર થશે. હવે ધ્યાન રાખવાનું છે કે આપણે ફ્લેમને એકદમ હાઈ નથી રાખવાની, મીડિયમ ટુ લો ફ્લેમમાં જ આને તળવાના છે અને જ્યારે અડધી મિનિટ ઉપર થઈ જાય પછી જ આ રીતના ઝારાથી આપણે એને છૂટા પાડશું. એટલે શું થશે કે કદાચ એ જો એકબીજા સાથે ચોંટી ગયા હશે તો પણ છૂટા પડી જશે. હવે મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને એકદમ સરસ રીતે ફ્રાય થવા દઈશું અને વચ્ચે વચ્ચે આપણે આને પલટાવતા જઈશું જેથી કરીને એ ચારે બાજુથી એકદમ જ સરસ રીતે તળાઈ જાય. તો જુઓ આપણા કેટલા સરસ આ બટાકા વડા તૈયાર થઈ ગયા છે. જો બન્યા છે ને એકદમ ગોળ મટોળ અને કોઈ પણ મમરી પણ નથી એમાં. હું તો કહું છું ભાઈ કે આ ચોમાસું પતે એની પહેલાં 4-5 વાર તો આ બટાકા વડા બનાવી જ નાખો. સાચું કહું છું, ખૂબ જ મજા પડશે. આજની આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો અને કમેન્ટમાં પણ જરૂર જણાવજો કે તમને આ કેવી લાગી. અને હા, તમારા સગાવાલા કે ફ્રેન્ડ્સમાં જેને બટાકા વડા ભાવતો હોય તેને આ જરૂરથી શેર કરજો. તો મળીએ કાલે બીજી નવી રેસીપી સાથે. આવજો અને જય શ્રી કૃષ્ણ.